જય શ્રી કૃષ્ણ મિત્રો। જીવનમાં ચારમા ધામની યાત્રા કેમ જરૂરી છે અને ચારમા ધામની યાત્રાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે? મિત્રો, શું તમે જાણો છો કે ખરેખર ચાર ધામ કયા છે? સામાન્ય રીતે લોકો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને ચાર ધામ માને છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી। પુરાણોમાં વર્ણવેલા ચાર ધામ કયા છે અને તેમને ભારતની ચાર જુદી જુદી દિશાઓમાં કેમ સ્થાપિત કરવામાં આવ્યા છે? મિત્રો, આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ચાર ધામ યાત્રાનું શું મહત્વ છે, ચાર ધામ યાત્રા કરવી કેમ જરૂરી છે અને ચાર ધામ યાત્રાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે। કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી જ ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તેથી વિડિયોના અંત સુધી જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, ભારતીય ધર્મગ્રંથોમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમને ચાર ધામ રૂપે વર્ણવવામાં આવ્યા છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુની હાજરી ચાર ધામોમાં ચાર જુદા જુદા રૂપોમાં માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે રામેશ્વરમમાં ભગવાન વિષ્ણુ સ્નાન કરે છે, બદ્રીનાથમાં તેઓ ધ્યાન કરે છે, પુરી જગન્નાથ ધામમાં તેઓ ભોગનો આનંદ લે છે અને દ્વારકામાં તેઓ વિશ્રામ કરે છે। તો ચાલો મિત્રો, રામેશ્વરમ ધામથી આ ચાર ધામ યાત્રાની શરૂઆત કરીએ। રામેશ્વરમ એક પવિત્ર તીર્થ સ્થળ છે જે તામિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે। રામેશ્વરમ મંદિર બંગાળની ખાડી અને અરબ સાગરના સંગમ સ્થળે આવેલું છે। આ મંદિરની સ્થાપનાની કથા સીધા રામાયણ કાળ સાથે જોડાયેલી છે। માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન અને સમગ્ર વાનર સેનાની સાથે લંકા વિજય માટે જતા હતા, ત્યારે તેમણે સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની ઉપાસના કરી હતી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વિજય પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો હતો। આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામે ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ જનકલ્યાણ માટે હંમેશા આ શિવલિંગમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન રહે। તેમની આ ભક્તિપૂર્ણ પ્રાર્થનાને ભગવાન શિવે સહર્ષ સ્વીકારી લીધી અને ત્યારથી આ પવિત્ર શિવલિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયું। રામેશ્વરમ મંદિર સાથે જોડાયેલું એક બીજું મહત્વપૂર્ણ ઐતિહાસિક તથ્ય પણ સામે આવે છે। રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતા સાથે લંકા વિજય પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને બ્રહ્મહત્યાના પાપનો દોષ લાગવાની વાત કરવામાં આવી। આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે સંતોએ શ્રીરામને ભગવાન શિવની ઉપાસના કરવાની સલાહ આપી। પરંતુ દ્વીપ પર કોઈ શિવમંદિર ન હોવાથી ભગવાન રામે પવનપુત્ર હનુમાનને શિવલિંગ લાવવા માટે મોકલ્યા। હનુમાનજી પ્રભુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા તાત્કાલિક પ્રસ્થાન કરી ગયા, પણ પાછા ફરવામાં તેમને થોડું મોડું થઈ ગયું અને બીજી તરફ પૂજાનું શુભ મુહૂર્ત નજીક આવી ગયું હતું અને હનુમાનજીના મોડા આવવાને કારણે માતા સીતાએ સમુદ્ર કાંઠે પડેલી રેતીમાંથી જ એક શિવલિંગનું નિર્માણ કર્યું। આ જ શિવલિંગ એ પછીથી રામનાથ તરીકે ઓળખાયું। ભગવાન શ્રીરામે આ શિવલિંગની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી હતી અને પછી હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પણ ત્યાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું। આ સિવાય રામેશ્વરમ મંદિર તેનું અજોડ સ્થાપત્ય અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે। આ મંદિરનો પેસેજ અથવા કોરિડોર દુનિયાનો સૌથી મોટો પેસેજ માનવામાં આવે છે, જેની ઉત્કૃષ્ટ નકશી અને વિશાળ સ્તંભો તેની ભવ્યતા દર્શાવે છે। મંદિરના નજીક સમુદ્રમાં આજે પણ પ્રાચીન પુલના અવશેષો જોવા મળે છે, જેને સામાન્ય રીતે રામસેતુ તરીકે ઓળખવામાં આવે છે। આ સેતુ શ્રીરામ અને તેમની વાનર સેનાએ લંકા પહોંચવા માટે બનાવ્યો હતો અને તેને હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે।
ચાલો હવે ચાર ધામોમાંના એક પવિત્ર બદ્રીનાથ મંદિર વિશે જાણીએ. બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું એક પવિત્ર તીર્થસ્થળ છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર અલકનંદા નદીના ડાબા કિનારે નર અને નારાયણ નામના બે પર્વતો વચ્ચે સ્થિત છે. પ્રાચીન સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ ભવ્ય મંદિર અંદાજે 15 મીટર ઊંચાઈ ધરાવે છે. તેની રચના મુખ્ય 3 ભાગોમાં વિભાજિત છે, જેમાં ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે. મંદિરમાં 15 દિવ્ય મૂર્તિઓ સ્થાપિત છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મૂર્તિ ભગવાન વિષ્ણુની છે, જે લગભગ 1 મીટર ઊંચી અને કાળા પથ્થરની બનેલી છે. બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુના ધામોમાંથી એક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ કારણોસર દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં આવીને ભગવાન બદ્રીનારાયણના દર્શન માટે આવે છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ ભગવાન વિષ્ણુની સ્વયંભૂ મૂર્તિઓમાંની એક છે. આ મંદિરની સ્થાપના અને તેના નામકરણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર બદ્રીનાથ ધામ પહેલા ભગવાન શિવનું તપસ્યા સ્થળ હતું, પરંતુ ભગવાન વિષ્ણુને પોતાના ધ્યાન અને યોગ માટે એક યોગ્ય સ્થાન જોઈતું હતું. તેથી તેમણે એક નાના બાળકનું રૂપ ધારણ કર્યું અને રડવા લાગ્યા. જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવે બાળકને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે નિર્દોષ બાળરૂપે ભગવાન વિષ્ણુએ કેદાર ભૂમિને પોતાના ધ્યાન માટે માગી લીધી. બીજી એક પૌરાણિક કથા અનુસાર એક વખત દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુથી નારાજ થઈ ગયા હતા. તેમને મનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થળે ઘોર તપસ્યા શરૂ કરી દીધી. ધ્યાનમાં લીન હોવાથી તેઓ ખરાબ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અજાણ રહ્યા. પત્ની ધર્મ નિભાવતા દેવી લક્ષ્મીએ બદ્રી વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની શાખાઓથી ભગવાન વિષ્ણુને ઢાંકીને રાખ્યા. દેવી લક્ષ્મીના આ પ્રેમ અને ત્યાગથી પ્રસન્ન થઈને આ સ્થાનને બદ્રીનાથ નામ આપવામાં આવ્યું. બદ્રીનાથ ધામને લઈને એક માન્યતા એ પણ છે કે જે ભક્ત અહીં દર્શન કરે છે, તેને જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે. આ સિવાય બદ્રીનાથ ધામમાં ભગવાન શિવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી. આ કારણે આ સ્થાનને બ્રહ્મકપાળ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મકપાળ એક પવિત્ર અને ઊંચી શિલા છે, જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ અને શાંતિ મળે છે. મિત્રો, હવે વાત કરીએ ચાર ધામોમાંના એક પુરી ધામ એટલે કે જગન્નાથપુરીની. મિત્રો, જગન્નાથ યાત્રાનો દિવસ હવે નજીક આવવાનો છે, અને ધામની વાત કરતા પહેલા અને તેના રહસ્ય વિશે જાણતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ અવશ્ય લખજો. જગન્નાથપુરી મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે અને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. જગન્નાથ શબ્દનો અર્થ છે જગતના સ્વામી, અને આ મંદિરમાં મુખ્યત્વે 3 દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા. પુરી મંદિરની સૌથી પ્રસિદ્ધ પરંપરા છે અહીંની રથયાત્રા, જે દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની બીજ એટલે કે લગભગ જૂન-જુલાઈ મહિનામાં આયોજિત થાય છે. કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ રાજા ઇન્દ્રના સપનામાં પ્રગટ થયા અને તેમને આદેશ આપ્યો કે તેઓ પુરીના સમુદ્ર કિનારે મળેલા એક દિવ્ય વૃક્ષથી તેમની વિગ્રહ મૂર્તિ બનાવે અને તેને મંદિરમાં પ્રતિષ્ઠિત કરે. રાજા ઇન્દ્ર ભગવાનના આદેશનું પાલન કરતા એક કુશળ શિલ્પકારની શોધ શરૂ કરી. આ દરમિયાન તેમને એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા,
જેમણે સ્વયં આ વિગ્રહો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. જો કે એ વૃદ્ધ બ્રાહ્મણે એક શરત રાખી કે તે વિગ્રહોને એક બંધ ઓરડાની અંદર તૈયાર કરશે અને જ્યાં સુધી મૂર્તિઓ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી કોઈએ પણ દરવાજો ખોલવો નહીં. જો કોઈએ અંદર ઝાંક્યું કે દરવાજો ખોલ્યો તો મૂર્તિઓનું નિર્માણ અધૂરું રહી જશે. રાજા ઇન્દ્રએ આ શરત સ્વીકારી લીધી અને વૃદ્ધ બ્રાહ્મણ વિગ્રહોના નિર્માણમાં લાગી ગયા. શરૂઆતમાં ઓરડામાંથી સતત લાકડું ઘસવાના અવાજો આવતા રહ્યા, જેના કારણે બધાને વિશ્વાસ હતો કે મૂર્તિઓ બનાવાઈ રહી છે. પણ થોડા દિવસો પછી અચાનક ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો. રાજા અને રાણીને સંશય થયો કે એ વૃદ્ધ બ્રાહ્મણ સાથે કોઈ અનિષ્ટ ઘટના તો નથી બનીને. ઘણા દિવસો સુધી ઓરડાની અંદરથી કોઈ અવાજ ન આવ્યો, જેના કારણે તેમની ચિંતા વધી ગઈ. અંતે રાજા ઇન્દ્રદ્યુમ્ને શંકામાં આવીને દરવાજો ખોલી નાખ્યો. અંદર તેમને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ મળી, પણ તેમના હાથપગ સંપૂર્ણ રીતે ઘસાયા ન હતા. એ જ ક્ષણે રાજાને સમજાયું કે એ રહસ્યમય વૃદ્ધ કોઈ સામાન્ય શિલ્પકાર ન હતા, પણ પોતે દેવ શિલ્પકાર વિશ્વકર્મા હતા, જેઓ ભગવાનની દિવ્ય મૂર્તિઓ બનાવતા હતા. પરંતુ તેમની શરત તૂટી જતા તેઓ અધૂરી મૂર્તિઓ છોડીને અંતર્ધ્યાન થઈ ગયા. જો કે રાજાએ આ ઘટનાને ઈશ્વરની લીલા માનીને એ અધૂરી મૂર્તિઓને જ મંદિરમાં સ્થાપિત કરી દીધી. એ જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં બીજા મંદિરોની જેમ પથ્થર અથવા ધાતુની મૂર્તિઓ નહીં, પણ વિશેષ પ્રકારની લાકડાની બનાવેલી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. વર્તમાનમાં ભક્તોને જે મંદિર દેખાય છે તેનું નિર્માણ 7મી સદીમાં કરવામાં આવ્યું હતું. એક ઇતિહાસ અનુસાર આ મંદિર 3 વખત તૂટી ચૂક્યું છે. આ મંદિર સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના શિખર પર લાગેલો લાલ ધ્વજ હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેનું કોઈ પ્રમાણ મળી શક્યું નથી અને આજે પણ એક રહસ્ય છે. આ ઉપરાંત મંદિરના શિખર પર સ્થાપિત સુદર્શન ચક્ર પણ પોતે જ એક અનોખું રહસ્ય છે. પુરીના કોઈ પણ સ્થાને ઊભા રહીને જો ચક્રને જોવામાં આવે તો એવું લાગે છે કે તે સીધું આપણા તરફ જોઈ રહ્યું હોય. આ રહસ્યમય રચનાને નીરચક્ર પણ કહેવામાં આવે છે અને તે અષ્ટધાતુથી બનેલું છે. આ બધા અદ્ભુત રહસ્યો અને દિવ્ય માન્યતાઓને કારણે જગન્નાથ પુરી મંદિર હિન્દુ ધર્મનું એક અમૂલ્ય આસ્થાના કેન્દ્ર તરીકે માનવામાં આવે છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા અને ભક્તિ સાથે દર વર્ષે દર્શનાર્થે આવે છે. મિત્રો, હવે આપણે 4 ધામોમાંથી એક દ્વારકા મંદિરની વાત કરીએ. તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય દ્વારકાધીશ અવશ્ય લખજો. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમી તટે ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત છે. દ્વારકા નગરીને ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ નગર માત્ર શ્રીકૃષ્ણના શાસિત રાજ્ય તરીકે જ પ્રસિદ્ધ નથી, પણ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં શંખાસુર નામના રાક્ષસનો સંહાર પણ કર્યો હતો. મિત્રો, આવો જાણીએ કે ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકા નગરીની સ્થાપના કેમ કરવી પડી, તેની પાછળ એક રોચક અને ઐતિહાસિક કથા છુપાયેલી છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાના અત્યાચારી રાજા કંસનો સંહાર કર્યો, ત્યારે કંસના સસરા મગધના રાજા જરાસંધને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે યાદવ વંશનો નાશ કરવાનો સંકલ્પ લીધો. આ ગુસ્સામાં જરાસંધે વારંવાર મથુરા અને યાદવો પર આક્રમણ કર્યું, જેના કારણે નગરવાસીઓને સતત સંકટનો સામનો કરવો પડ્યો. યાદવોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય લીધો. બધા યાદવો માટે સુરક્ષિત અને નવી નગરી વસાવવા માટે શ્રીકૃષ્ણે વિશ્વકર્માને દ્વારકા નગરીની સ્થાપના કરવા આદેશ આપ્યો.
વિશ્વકર્માએ પોતાના દિવ્ય શિલ્પકૌશલનો ઉપયોગ કરીને માત્ર એક જ રાતમાં આ ભવ્ય અને અભેદ્ય નગરીનું નિર્માણ પૂર્ણ કરી દીધું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ તેમના બધા યાદવો સાથે દ્વારકાપુરી ચાલ્યા ગયા અને ત્યાંથી પોતાનું રાજ્ય સંભાળ્યું. તેમણે દ્વારકા નગરી પર 36 વર્ષ સુધી રાજ કર્યું. જ્યારે શ્રીકૃષ્ણએ વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી. ભગવાનની આ સ્વર્ણમય નગરી સ્વતઃ સમુદ્રમાં સમાઈ ગઈ અને અંતે ફક્ત શ્રીકૃષ્ણનું મંદિર જ બચ્યું. કહેવાય છે કે આજે આ દ્વારકા નગરીના અવશેષો સમુદ્રની અંદર હાજર છે અને સમયાંતરે વિવિધ પુરાતત્વીય ખોદકામમાં તેના પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવે છે. જો કે આ વિષય પર અલગ અલગ મત છે. કહેવામાં આવે છે કે જ્યારે દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના પરપૌત્ર વ્રજનાભે મુખ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું, જેને આજનું દ્વારકાધીશ મંદિર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે. આ મંદિર 7 મંજિલાનું છે અને તેમાં 2 મુખ્ય પ્રવેશદ્વાર છે, જેને સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર કહેવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર આશરે 157 ફૂટ ઊંચું છે અને તેના શિખરની ઊંચાઈ 43 મીટર છે. મંદિરના શિખર પર એક વિશાળ ધ્વજ લગાવવામાં આવેલો છે, જેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતીકો અંકિત છે. આ ધ્વજની સૌથી અદ્ભુત વિશેષતા એ છે કે તે એટલો વિશાળ છે કે 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે. આ પવિત્ર ધ્વજને દિવસમાં 3 વખત બદલવામાં આવે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દરેક વખતના ધ્વજ બદલાવ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને ફક્ત તેના દર્શન કરવાથી જ પોતાને ધન્ય માને છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે 4 ધામ યાત્રા ફક્ત એક તીર્થયાત્રા નથી, પણ આત્માની શુદ્ધિ, પાપમોચન અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. આ યાત્રા દરેક હિન્દુના જીવનમાં એક વાર જરૂર થવી જોઈએ, કારણ કે તે ફક્ત દેવદર્શન જ નથી, પણ આત્મિક શાંતિ અને ધર્મની ઊંડાણપૂર્વક સમજ મેળવવાનો અવસર છે. જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને વધુ લોકો આ દિવ્ય યાત્રાના મહત્વને જાણી શકે. સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો કે શું તમે પણ 4 ધામ યાત્રા પર જવાની પ્રતિજ્ઞા લીધી છે. આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.